હેલો સ્ટુડન્ટ્સ, હર્ષ બારસે છું. મોસ્ટ વેલકમ એક નાનકડા વિડીયોની અંદર એક મસ્ત મજાનો અંગ્રેજીનો સ્પેલિંગ યાદ રાખવાનો, પાકા કરવાનો સુવર્ણ જબરજસ્ત ગોલ્ડન મેજિક રૂલ તમને બતાવવાનો છું. બરાબર, એ મેજિક રૂલની અંદર તમારું સ્વાગત છે. આમાં જે મેજિક રૂલ છે એમાં શું છે ખબર છે? એક લાઈનના મસ્ત સ્પેલિંગ તમે તૈયાર કરી દીધા તો બીજા સ્પેલિંગ એના ઉપર સીધે ફ્રીમાં બની જશે. એટલે કે એક સ્પેલિંગ ઉપર એક સ્પેલિંગ ફ્રીમાં જવાના છે. તો એ સ્પેલિંગ ઉપર સ્પેલિંગ ફ્રી એ આ રૂલ છે. એનું નામ છે, રૂલનું નામ અહીંયા લખેલું છે જો તમારી સામે. શું લખ્યું છે? CBCE રૂલ. શું છે CBC? PVC તો સાંભળ્યું છે. CBC શું છે જોઈ લઈએ આપણે. ચલો, વોટ ઇઝ CBC? સૌથી પહેલા તો અહીંયા પ્રશ્ન છે, વોટ ઇઝ CBC? CBC છે શું? તો પહેલો C એટલે કોન્સોનન્ટ. કોન્સોનન્ટ એટલે વ્યંજન. વ્યંજન એટલે ગાલે પડે એ ખંજન નહીં. મેં જોયા છે તારા ગાલમાં ખાડા પડે છે, પછી એ જોયા છે ખાડામાં કેટલાય પડ્યા છે. એ ખંજન નહીં. વ્યંજન એટલે શું? તો કે AEIOU. AEIOU સિવાયના બધાને કોન્સોનન્ટ કહેવાય. તો C એટલે કોન્સોનન્ટ. પછી વચ્ચે V છે. V એટલે શું થાય? તો કે વોવેલ. વોવેલ એટલે શું થાય? તો કે સ્વર. વોવેલ એટલે સ્વર. AEIOU એ સ્વર છે. AEIOU એ સ્વર છે. AEIOU એ સ્વર છે. પછી પાછું કોન્સોનન્ટ એટલે કે પેલા કોન્સોનન્ટ વ્યંજન હશે, પછી પાછો સ્વર હશે, પછી પાછું વ્યંજન હશે. આ ત્રણ જ અક્ષરનો બનેલો સ્પેલિંગ એને કહેવાય CBC. શું કહેવાય? PVC નું નાનો ભાઈ આફ્રિકામાં રહે છે, કોઈ દી બહાર નહોતા, પહેલી વાર આપણે બહાર કાઢ્યું. બરાબર? એટલે કે એક કોન્સોનન્ટ એક વ્યંજન, પછી એક વોવેલ એટલે કે એક સ્વર, પછી પાછું એક કોન્સોનન્ટ એટલે કે પાછો વ્યંજન. હવે એક્ઝામ્પલ જુઓ. કેટ. કેટમાં પેલા C છે એ સ્વર છે, પછી A એ વ્યંજન છે, પાછો T એ સ્વર છે. CAT કેટ. વ્યંજન સ્વર વ્યંજન, વ્યંજન સ્વર વ્યંજન, કોન્સોનન્ટ વોવેલ કોન્સોનન્ટ. થઈ ગયો. અને શોર્ટ વોવેલ એકદમ એનો અવાજ કેવો? કેટ. વાત પૂરી થઈ જાય. ત્યાં અનો ઉચ્ચાર એટલો બધો થતો નથી. બરાબર? કેટ. હવે CBCE શું છે? વોટ ઇઝ CBCE? આ મેજિક છે. જો આ મેજિક જાદુ. કોન્સોનન્ટ એટલે વ્યંજન ખબર પડી ગઈ, પછી સ્વર આવે, એના પછી વ્યંજન આવે, પછી છેલ્લે E આવે. આ શું છે? E. છેલ્લે E આવે. E. હા, E. બાગડવિલ્લી, બાબડી ભૂત. E આવે. પણ એ E છે ને સાયલેન્ટ. ચૂપ, કઈ બોલે નહીં, કઈ ના બોલે, બસ આવીને ખાલી એની જગ્યા રોકે, ડાટો દઈને ઉભો રહીએ ડટ્ટા જેવો, બાકી કઈ કામ નથી. જેમ કે E સાયલેન્ટ છે પણ પાવરફુલ. આખો સ્પેલિંગ બદલાવી નાખે, સ્પેલિંગ નો આખો અર્થ બદલાવી નાખે. તો પાવરફુલ તો કહેવાય. છે સાયલેન્ટ, છે ચૂપ, પણ આખા સ્પેલિંગ ની અર્થની પથારી ફેરવી નાખે, બેડ ફેરવી નાખે, દુનિયા ફેરવી નાખે, સ્પેલિંગ નું આખું રાજકારણ ફેરવી નાખે. અહીંયા આમાં જે વચ્ચે સ્વર આવે છે, જો CVC, આમાં જે વચ્ચે સ્વર આવે છે એનો ઉચ્ચાર એકદમ ટૂંકો હોય. શું હોય? ટૂંકો. અને CVC અને પાછળ E, એમાં જે વચ્ચે સ્વર આવે છે એનો ઉચ્ચાર લાંબો. શું હોય છે? લાંબો ઉચ્ચાર હોય છે. લોંગ. બરાબર? ઉદાહરણ કેટ. કેટમાં પાછળ E લગાડો તો કોઈ સ્પેલિંગ બનતો નથી. કોઈ સ્પેલિંગ નથી બનતો. પણ મેડ એટલે ખબર છે આપણને? ગાંડો. હાવ, ગડમથલિયો, ગોબરો, ગાંડો. કોઈ પણ વિષયમાં ગાંડો હોય પછી એમાં પાછળ E લગાડો તો સ્પેલિંગ આખો બદલાઈ જાય, સ્પેલિંગ નો અર્થ ફરી જાય. આ મેડ એટલે ગાંડો થાય, મેડ એક ક્રિયાપદ થઈ ગયું, મેડ થઈ ગયું, મેક નું ભૂતકાળ થઈ ગયું, મેડ. બરાબર છે? આને કહેવાય વ્યંજન સ્વર વ્યંજન અને પાછળ લાગ્યો ખાલી E. એટલે કે એક જ E લગાડવાથી નવો સ્પેલિંગ બની ગયો. એવા અમુક સ્પેલિંગ હું તમને કહેવાનો છું. બરાબર? આનો ઉચ્ચાર થાય મેડ. આ વચ્ચે A આવે છે એનો ઉચ્ચાર લોંગ એટલે કે લાંબો થઈ જાય. E આવે એમાં સ્વરનો ઉચ્ચાર લાંબો થઈ જાય. E વગરનો આવે, બે બાજુ વ્યંજન વચ્ચે સ્વર આવે, એનો ઉચ્ચાર ટૂંકો હોય. હવે એના શબ્દો જુઓ તમે. હેટ એટલે ટોપી, પાછળ E લગાડો. હેટ, નફરત કરવી, પાછળ E લગાડો, પર પથારી ફરી ગઈ. મેડ,
મેડ એટલે ગાંડો, મેડ એટલે બનાવ્યું, મેક નું ભૂતકાળ. કેપ એટલે ટોપી, પાછળ ઈ લગાડો, કેપ. કેપ એટલે શું? સુપરમેન ના કપડા હોય ને પાછળથી આમ ઉડતા હોય એને કેપ કહેવાય, કેપ. પછી કેન, કેન એટલે કેન થાય ઢાંકણું હોય ને, ઢાંકણું શું? દૂધ ભરવાનું કેન છે, પેપ્સી કે કોકોકોલા ના કેન આવે એને પણ કેન કહેવાય. અથવા શકવું, એ બે કેન ના અર્થ છે. એ પાછળ ઈ લગાડો તો શેરડી થઈ જાય, કેન, કેન શેરડી. સુગર કેન કહેતા હોય છે પણ કેન એટલે શેરડી તો થાય જ છે. મેન એટલે માણસ, પણ પાછળ ઈ લગાડો તો કેશવાળી થઈ જાય, ઘોડાની કેશવાળી, સિંહની કેશવાળી, જેને જેને લાંબા વાળ રહેતા હોય, દોથા મોઢે, એને શું કહેવાય? મેન, મેન. પછી ટેપ એટલે નળ, પાછળ ઈ લગાડો, ટેપ એટલે માપવાની ટેપ. ખાલી ઈ જ લાગે છે જો તમે. રેટ એટલે ઉંદર, આપણને ખબર છે, પાછળ ઈ લગાડો, રેટ એટલે ભાવ. વોટ ઇઝ ધ રેટ? રેટ એટલે ભાવ. પછી છે બીટ, બીટ એટલે નાનું બીટ, નાનો ટુકડો, નાનકડો. પછી બાઈટ એટલે ટુકડા ખાઓ, લિટલ બીટ, બીટ એટલે થોડું કહેવાય ને, થોડું ટુકડો, એ બીટ. અને બાઈટ એટલે બટકું ભરવું. પછી કીટ, કીટ એટલે સામાન, પાનાની કીટ હોય, મેકઅપની કીટ હોય, એ બધી કીટ આવે ને. પછી ઈ લગાડો, કાઇટ, પતંગ. ફિન એટલે માછલીની જે પાંખ હોય એને ફિન કહેવાય. એના ઉપરથી કદાચ શબ્દ બન્યો હશે, ફિશ, અથવા ફિશ ઉપરથી શબ્દ બન્યો હશે, ફિન. પછી પાછળ ઈ લગાડો, ફાઇન, બહુ સરસ, વેરી ગુડ, ફાઇન. પછી પિન એટલે પિન, કોકને ઘોંચવાની, આ એ પિન. ઈ લગાડો, પાઇન, ઝાડવું થઈ ગયું, પાઇન નામનું ચીડનું ઝાડ, પાઇનનું વૃક્ષ, ચીડનું શું. પછી ડીમ, ડીમ એટલે ધૂંધળું, લાઇટ ડીમ થઈ જાય, આછો પ્રકાશ, એને ડીમ કહેવાય. માણસ ઘણી વાર ડીમ થઈ જાય. પછી ઈ લગાડો તો ડાઇમ, ડાઇમ એટલે શું? તો કે 10 સેન્ટનો સિક્કો, અમેરિકન ચલણમાં, બરાબર. હોપ એટલે કૂદકો મારવો, હોપ એટલે કૂદકો મારવો, પાછળ ઈ લગાડો તો આશા થઈ જાય, આશાથી કૂદકો મારો. ઘોડા કે ગધેડા કે જે કૂદતા હોય ને એને હોપ કહેવાય, હોપિંગ. આપણે પણ કૂદતા હોય, હોપ. પછી નોટ એટલે નહીં, આપણને ખબર છે, નોટ એટલે નહીં. પાછળ ઈ લગાડો તો નોટ એટલે નોંધ થઈ જાય, એના ઉપરથી શબ્દ આવ્યો, નોટબુક, નોંધ પોથી, બરાબર. પછી છે રોબ એટલે લૂંટ કરવી, પાછળ ઈ લગાડો, આ રોબ એટલે લૂંટવું, આ રોબ એટલે લૂંટવું. લૂંટ શબ્દ એટલે પણ લૂંટવું જ થાય છે. રોબ એટલે લૂંટવું, પાછળ ઈ લગાડો, રોબ એટલે ગાઉન, આખું ઉપરથી જે પગ સુધીનું એક જ કપડામાં જે પહેરેલું હોય ગાઉન, એને રોબ કહેવાય. પછી ટબ એટલે નાવાનું ટબ, ટબ બાથ, બાથ ટબ કે ને એ ટબ. પછી ટ્યુબ, પાછળ ઈ લગાડો એટલે ટ્યુબ થઈ ગયું. પછી ટાયરનું ટ્યુબ હોય કે ટ્યુબ લાઇટ હોય, ગમે તે ટ્યુબ, એ ટ્યુબ કહેવાય. કસ નડીએ તો એ ટ્યુબ જ છે એક પ્રકાર. પછી કબ, કબ એટલે બાળ પશુ, નાનકડું કોઈ પણ પશુનું બચ્ચું હોય એને કબ કહેવાય. હે, પાછળ ઈ લગાડો તો ક્યુબ થઈ ગયું, ઘન, ક્યુબ. કટ, કટ એટલે કાપવું, પાછળ ઈ લગાડો, ક્યુટ, ક્યુટ, બહુ સરસ, સુંદર હોય એને ક્યુટ કહેવાય. પછી અસ, યુએસ, આ તો કોન્સોનન્ટ છે ખાલી, અને આમાં આગળ કોન્સોનન્ટ નથી, આગળ વ્યંજન નથી, ખાલી સ્વર અને વ્યંજન જ છે, પણ પાછળ ઈ લાગે છે એટલે ઉપયોગ કરવો, યુઝ થઈ જાય. અને અસ કહેવાય એટલે આપણે, આપણું. આ યુઝ એટલે ઉપયોગ કરવો, બરાબર. પછી છે સ્પોકન ઇંગ્લિશની ચેલેન્જ બેચ, અત્યારે હર્ષ એપ્લિકેશનમાં ચાલે છે. 100 દિવસની અંદર ઇંગ્લિશ શીખવાડવાની પૂરેપૂરી જબરજસ્ત ગેરંટી સાથે. હોમવર્ક એમાં અપાય છે, એની અંદર કેટલા બધા સેશન લેવાય છે, વિદ્યાર્થીઓ જબરજસ્ત મહેનત કરી રહ્યા છે, અને ફીસ ખાલી 2250 કે 60 એની આસપાસ ફીસ છે. હે, એમાં 2 વર્ષની તમને વેલિડિટી મળશે, કેટલા બધા સેશન લેવાશે, કેટલું બધું મટીરિયલ તમને મળશે, કેટલી બધી પીડીએફ તમને મળશે, અને તમે 2 વર્ષ સુધી એક્સેસ કરી શકો. બેચમાં ખાસ જોડાવા જેવું છે. પેમેન્ટ કઈ રીતે કરવું એ જો તમને ઈચ્છા હોય તો આ કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકો. અને મારો નંબર અહીંયા આપ્યો છે, આ નંબર ઉપર તમે સ્ક્રીનશોટ મોકલી શકો, કોર્સ અહીંયાથી ચાલુ થઈ જશે. આ મારી એપ્લિકેશન છે હર્ષ બારસી. જો તમે આઈફોન વાપરતા હોય તો મને વોટ્સઅપ કરજો, હું લિંક મોકલીશ તમને, એ એપ્લિકેશનમાં થઈ શકે, બરાબર. આ સાથે સીવીસી અને સીવીસીઈ ના રૂલ થઈ ગયા ખતમ, આટલા સ્પેલિંગ. ઘણા બીજા હશે પણ એટલા બધા ઉપયોગમાં નથી આવતા, આપણે શું કામ લેવા,
બરાબર છે. બીજા કોઈ એક વિડીયોની અંદર પાછા ફરીથી મળીશું હર્ષ બારસિયા એપ્લિકેશનમાં અને યુટ્યુબમાં. જય ભારત, વંદે માતરમ.